નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી ખસિયા. ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા અતિવૃષ્ટિના કારણે થયેલી તારાજી સંદર્ભે સરકાર ઉપર આક્ષેપો કરાયા છે. પૂર્વ સાંસદ અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા અતિવૃષ્ટિના કારણે થયેલી તારાજી સંદર્ભે સરકાર ઉપર આક્ષેપો કરાયા. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે સમગ્ર ગુજરાતમાં પડેલ ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાવા અને પૂરની સ્થિતિ ઊભી થવા સામે સરકારને જવાબદાર ઠેરવી છે. તેમના જણાવ્યા પ્રમાણે કામોની મંજૂરી આપવામાં ભ્રષ્ટાચાર અને કુદરતી પાણીની નિકાલ ઉપરના દબાણોના કારણે સ્થિતિ સર્જાઈ હોવાનું તેમને એક નિવેદન દ્વારા જણાવ્યું હતું. ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. નગરો અને મહાનગરપાલિકાઓમાં ખૂબ મોટા પાયે લોકો ટેક્સ ભરે છે અને ટેક્સ ભરનારા લોકોના ટેક્સના પૈસામાંથી દર વર્ષે સ્ટ્રોમ ડ્રેનેજ મેનેજમેન્ટ એટલે કે વરસાદી પાણીના નિકાલ માટે કરોડો રૂપિયા નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ ખર્ચે છે. પરંતુ પરિણામ શું? આજે આપણે નજરે જોઈ શકીએ છીએ. લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે. વાહનો સંપૂર્ણ પાણીમાં ડૂબવાના કારણે નુકસાનીમાં આવ્યા છે. જવાબદાર કોણ આના માટે? ગ્રામ્ય વિસ્તારોની તો કલ્પના જ ન કરાય એવું છે. કારણ કે ગ્રામીણ રસ્તાઓ, નાળા, પુલિયા ચોમાસા પહેલા દર સરકારો પોતે ચિંતા કરતી હતી. આ ભારતીય જનતા પાર્ટી એની દરકાર કરી નથી. થાગડ થીગડ કામ અને ભયંકર ભયમુક્ત ભ્રષ્ટાચાર, જેના કારણે ગુજરાતીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતમાં અગાઉ પૂર આવ્યું ત્યારે જસ્ટિસ સુગનાબેન કમિટીએ ખૂબ સારા સૂચનો આપ્યા હતા. મારી ચેલેન્જ છે કે સરકારે જસ્ટિસ સુગનાબેન કમિટીનો, જે નામદાર હાઈકોર્ટના આદેશ પછી કમિટી મુકાઈ હતી, કમિશન મુકાયું હતું, એની ભલામણો છે એને સરકાર જાહેર કરે અને સરકારે આ ભલામણોમાંથી કેટલું કામ કર્યું છે એ બતાવે. દરેક જગ્યાએ જ્યાં પાણીનો નિકાલ છે, સુપ્રીમ કોર્ટ અને નામદાર હાઈકોર્ટે કહ્યું છે કે પાણીના કુદરતી વહેણમાં કોઈ પણ મંજૂરી આપીને આડસ ઊભું થાય, કન્સ્ટ્રક્શન થાય, જગ્યાઓ રોકાય એવું ન થવું જોઈએ. આવા ધંધાઓ કરવામાં આવ્યા છે. જ્યાં પાણીનો નિકાલ હોય ત્યાં જ ભયમુક્ત ભ્રષ્ટાચાર કરીને અને ખાસ કરીને ભાજપને ધન સંગ્રહ આપનારા અથવા તો ભાજપના જ બિલ્ડરોએ પાણી જવાના કુદરતી રસ્તાઓમાં મોટા મોટા બિલ્ડિંગો ઊભા કર્યા છે. પરિણામે ગુજરાતના લોકોને આ વરસાદી સમયે મુશ્કેલીનો સામનો પારાવાર રીતે કરવો પડ્યો છે. ભાલ વિસ્તારમાં, ભાવનગર જિલ્લાના એ વિસ્તારમાં મોટી 3 નદીઓ પસાર થઈને દરિયામાં જાય છે. ત્યાં પાણી રોકાય નહીં એની ચિંતા કરવાના બદલે ભારતીય જનતા પાર્ટીના મિલાપણાથી સમગ્ર ભાલ વિસ્તારમાં પાણીથી મુશ્કેલી સર્જાય એ રીતે મીઠાના અગરો માટે મોટી મોટી જમીનો આપી દેવામાં આવી છે. હું અનુરોધ કરીશ સરકારને કે આ તમારી જવાબદારીઓ છે, તમે છટકી ન શકો. લોક કલ્યાણ અને વિકાસના બણગા ફૂંકો છો. આજે ગુજરાતમાં લોકો મુશ્કેલીમાં છે. નાના પશુપાલકો, ખેડૂતો, અરે નાનો મોટો ધંધો વેપાર કરનારા એ વેપારીઓ, એમની જગ્યામાં પાણી ઘૂસ્યા છે. એમને કોઈને કોઈ રીતે સહાય થાય એ જરૂરી છે. હું આશા રાખું છું કે સરકાર બચાવ, રાહત અને પુનઃવસન, જે ડિઝાસ્ટર મેનેજમેન્ટના કાયદાની જોગવાઈઓ છે, એમાં માનવતાના ધોરણો અપનાવીને ભૂતકાળમાં જેમ કોંગ્રેસની સરકાર કરતી હતી એ રીતે જેનું જેટલું નુકસાન એને એટલું વળતર એ આપે અને જ્યાં ભ્રષ્ટાચાર પાણીના, વરસાદી પાણીના નિકાલમાં થયો છે એની તપાસ માટે એક તટસ્થ જ્યુડિશિયલ સુપરવિઝન નીચેનું પંચ બેસાડવાની જરૂર છે, જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય. ભ્રષ્ટાચારીઓ પકડાય. વાતો કરો છો ને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તો આવા જે કાયદામાં નહીં રહેનારા મગરમચ્છો છે એ મગરમચ્છો સામે કાર્યવાહી થાય એવી અપેક્ષા રાખું છું અને સાથોસાથ કોંગ્રેસ પક્ષ વતી અને અંગત રીતે આ માટે માંગ પણ કરું છું.
સમાજ માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.